માળિયા ભચાઉ હાઈવે ઉપર વહેલી સવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ, 400 મીટર સુધી ઉડ્યા ટુકડા, 4 ટ્રક ટ્રેલરમાં લાગી આગ। આજે વહેલી સવારે 5:34 માળિયા ભચાઉ રોડ ઉપર જૂના કટારિયા બ્રિજ નજીક ભચાઉ તરફથી માળિયા જઈ રહેલા એલપીજી ટેન્કરમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટેન્કરના ટુકડા અને વ્હીલ લગભગ 400 મીટર સુધી ઉડી ગયા હતા। બ્લાસ્ટની અસરથી રોડની બાજુમાં હોટલ પાર્કિંગમાં ઊભેલા લગભગ 4 જેટલા ટ્રક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। સૂચના મળતા જ કામગીરીની ટીમો તાત્કાલિક દોડી આવી હતી। ભચાઉ ફાયર ટીમ, 112, મોરબી ફાયર ટીમ, ગેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ફાયર ટીમ, ગાંધીધામ ERC ફાયરની ટીમ, તમામ ટીમોએ સ્થળ પર સંકલિત કામગીરી હાથ ધરી અને ભારે જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી। હાલમાં સ્થળ પર કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે મોટી રાહતની બાબત છે। ફાયર વિભાગ, ગેલ ઇન્ડિયા અને ERC ટીમોને ઝડપી પ્રતિભાવ અને સંકલિત કામગીરીના પગલે મોટો અનિચ્છનીય બનાવ ટળ્યો છે। અહેવાલ મયુર બાબરિયા, મોરબી। મારું નામ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકી, મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન। અમને 5 વાગે આસપાસ ભચાઉ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાપડામાં 112માંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયરને ઇન્ફોર્મ કર્યું। એના પછી અમને ERC કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ 4 અલગ અલગ જગ્યાએથી ફાયર ટેન્ડર મંગાવેલા હતા। કોલ એવો જાણવા મળેલ હતો કે LPG ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં 4 થી 5 ગાડીને નુકસાન થયેલ, 5 ગાડીમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઇડથી અમે એક ટર્નઆઉટ લીધેલું હતું। એક મોટી આગ હતી, એના અનુસંધાને ERC ટીમ અને ગેલને ટીમને ભચાઉ ટીમે જાણ કરી હતી। બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબૂમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી હવે રવાના થઈ છે।